સ્વર્ગમાં ગયેલા ને બધા બાલસ્વામી, તો એમાં બધા લાઈનમાં ઉભા હતા, બધાને હવના કર્મો પ્રમાણે, સત્કર્મો પ્રમાણે બધી વસ્તુ આપવામાં આવતી હતી. એમાં એક બસનો ડ્રાઈવર હતો, તો એને સરસ મજાનો મહેલ આપવામાં આવ્યો, હે પૂરી ફેસિલિટી વાળો. એની પાછળ એક વક્તા હતા, એને ઝૂંપડી આપી ત્યાં રહેવા માટે. એટલે વક્તાએ પૂછ્યું કે ભાઈ ઓલો બસનો ડ્રાઈવર ને એને તમે મહેલ દીધો ને મને એ કે ઝૂંપડી દીધી, કે આ કાંઈક તો જો, હું વક્તા મેં કેટલી કથાઓ કરી. એટલે ઓલા કે ભાઈ આમાં તમને લાગતું હોય તમે કર્યું એમ, પણ અમે કે બધું આગળ પાછળનું જોઈને બધું આપતા હોય. આ કે ડ્રાઈવર છે એ બસ જયારે ચલાવતો ત્યારે બસમાં બેઠેલા બધા માણસો અખંડ ભજન કરતા હતા. એવી રીતે આ બસ ચલાવતો હતો. કે બધા પેસેન્જરને એમ લાગતું હતું કે હવે જીવાક મર્યા, જીવાક મર્યા. એટલે સતત બધા ભજન કરતા હતા, હવે તો આમાં ભગવાન ઉગારે તો થાય. એટલે બધા ભજન કરતા હતા. આણે કે હજારો માણાને રાત દાડો ભજન કરાયું, એટલે એને હારો મહેલ આપ્યો. અને તમે જેથી કથા કરતા હતા તેથી સભામાં બધા ઊંઘતા હતા. કે